વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓને લાલો ફિલ્મ જોવાનો લહાવો મળ્યો। હાલમાં સમગ્ર ગુજરાતમાં ફિલ્મી પડદે ભારે ધૂમ મચાવનાર ગુજરાતી ફિલ્મ લાલોએ દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે। ત્યારે ગુજરાતી ફિલ્મ જગતને ઘણા લાંબા સમય બાદ એક જોરદાર હિટ ફિલ્મ મળી છે, જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ રેકોર્ડ તોડી દીધા છે। જો કે લાલો મૂવીને જોવા સમગ્ર ગુજરાતીઓ અધીરા બન્યા છે। ત્યારે ગતરોજ 26 નવેમ્બરને બુધવારના રોજ સાંજે વડોદરા ખાતે સેન્ટ્રલ જેલમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરાયું હતું। વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાન કાચા કામના અને પાકા કામના કુલ 1700 જેટલા બંદીવાન કેદીઓ માટે સ્ક્રીનિંગ કરાયેલ લાલો ફિલ્મના શો વખતે ફિલ્મના તમામ કલાકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેલમાં બંધ કેદીઓ માનસિક તણાવથી દૂર રહે તેવા ઉમદા હેતુથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાન કેદીઓ માટે વખતો વખત આવા પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરાય છે। ત્યારે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના સહકારથી વડોદરા જેલ ખાતે અધિક્ષક ઉષા રાડા અને નાયબ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા ગતરોજ બુધવારની સાંજે વડોદરા સેન્ટ્રલ જેલ સંકુલમાં જેલની મધ્ય ટાવર પાસે ખુલ્લા મેદાનમાં ગુજરાતી ફિલ્મ લાલોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું। જો કે આ ફિલ્મને જોઈ ઘણા ખરા કેદીઓ ફિલ્મથી ભાવુક પણ થઈ ગયા હતા અને ફિલ્મના ભરપેટ વખાણ કર્યા હતા।